નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ભારતીય કિસાન સંઘ જિલ્લા પ્રમુખ વાલુબેન રાબડિયાએ રવિ પાકના ટેકાના ભાવ સંબંધે આક્રોશ વ્યક્ત કર્યો। ભારતીય કિસાન સંઘના જિલ્લાના પ્રમુખ વાલુબેન રાબડિયા આજે આકરા પાણીએ જોવા મળ્યા। તેમણે જણાવ્યું કે રવિ પાકના ટેકાના ભાવ 5 વર્ષમાં એકના એક જ રહ્યા છે। ખુલ્લી બજાર અને ટકાના ભાવ સરખા છે, તેથી ખેડૂતને ઉત્પાદનનું વળતર મળતું નથી। તેમણે મામલતદાર કચેરીમાં અરજદારો માટે આ ભર ઉનાળામાં પાણીની વ્યવસ્થા ન હોવાની આકરી ટીકા કરી હતી। વાલુબેને જણાવ્યું કે મારું નામ વાલુબેન રાબડિયા અને મારી જવાબદારી છે ભારતીય કિસાન સંઘ જિલ્લાની પ્રમુખની જવાબદારી છે। ટેકાના ભાવ સરકારની જો સરકાર ખરીદી કરે ને બહારની માર્કેટની બજારની ખરીદી કરે બે સેમ હે। 5 વર્ષ થયો 3000 એટલે 3000 100 કિલાના ઘઉંના ભાવ। રવિ પાકનો તો એક જ ભાવ 5 વર્ષથી બાંધેલો છે, કોઈ ભાવ મળતો જ નથી। કપાસનો હોય રાયડો હોય એની ખરીદી એમાં કોઈ રવિ પાકમાં તો ભાવ જ નથી। અને પાણીના ભાવ તો કે તમે બિસ્લેરી પાણી લેવા જાવ તો 20 રૂપિયાની બોટલ 10 રૂપિયાની બોટલ। દૂધના ભાવ નહીં, ફળના ભાવ વધતા જાય, એ બધું વધતું જાય, પણ રવિ પાક અમારા ખેતરમાંથી કેમ એ ભાવ નથી આપતા? એનું કારણ શું? ટેકાના ભાવ ને બહારની ખરીદી બધી એક જ ભાવે, એમાં કઈ ફરક નથી, જરાય લાભ નથી। ખેડૂત તો જાહેરો હમરો પાણીમાં જ આવે, ખેડૂતનું પૂરું થઈ ગયું ને ખેડૂત તો વાડી કરવા કોઈ તૈયાર નથી। જમીન વેચી તો પૈસા વાળા થાય, નાકા તો રોટલા ભેગા નથી। અમે આજે મામલેદાર કચેરીમાં આવેદન પત્ર દેવા આવ્યા તો કચેરીમાં અમે આવ્યા તો અમને ક્યાંય પાણી પણ નથી મળ્યું। એટલી તો સેવા ભાવી આપણી સરકાર આટલી લાઈન દોરી માથે નથી કે તમે બારે આપે। આ મંદિર કહેવાય, પવિત્ર મંદિર કહેવાય, એમાં પાણીનો પરબ તો હોય ને, તો આપણે પાણીનું અહીંયા પાણીનો પરબ પણ નથી, પાણી પીવા પણ મળશે નહીં તમને। અહીંયા 10 ધક્કા ખરાવે તો 10 ધક્કા ખાવ। આવેદન પત્ર આજે દીધું હોય પણ કેવું રિઝલ્ટ આવે મને તો વિશ્વાસ નથી કે રિઝલ્ટ આવશે। સાચું જ કહીશું, રિઝલ્ટ આવે મને વિશ્વાસ નથી। નથી કેરી રી, નથી દાડમ રહ્યું અને નથી રંજકો ફૂલે વરે તો રંજકાના બીના ફૂલ તમામ ફૂલ બધું ઝપટાઈ ગયું, કઈ બધું નથી। બાકી વાડીમાં ખેતીમાં તડકામાં કામ કરે તો ખબર પડે કે કેમ આ બધું કામ થાય। એ રીતે ખેડૂતો રવિ પાકના ટેકાના ભાવ અને અન્ય પાકના યોગ્ય ભાવ ન મળતા દુઃખી છે। દર્શક મિત્રો, આજે તારીખ 25 માર્ચ 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।